તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ કેમ છો બધા? મેં છું યશ. તમે બધા મજામાં જ હશો. તો ભાઈ તમે કેટલા દિવસથી મને છે ને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવતા હતા કે યશભાઈ તમે શું કરો છો, કેવી લાઈફ જીવો છો, તમે યુટ્યુબ ચેનલ ઓપન કરો, એની પર બ્લોગ આપો. તો મેં વિચાર્યું કે નર્વસ હતો કે મારાથી થશે કે નહીં, કે મેં શું બોલા. પણ જો હવે ચાલુ કરી દીધું છે, મેં ચેનલને ક્રિએટ કરી દીધી છે, તો હવે આ ચેનલ તમારા હવાલે. હવે આને તમારે ઉપર લઈ જવું તમારા હાથમાં, ને નીચે લાવવું હોય તો પણ એ તમારા જ હાથમાં છે. તો હવે મેં કંઈ નથી કરતો, આ ચેનલને હવે તમારે હવાલે કરી દીધી છે. હવે તમે વિચારજો. હવે એમાં બ્લોગમાં બેઝિક વસ્તુ હું આ બ્લોગ છે ને એકચ્યુઅલીમાં ઘરેથી જ મેં ચાલુ કરું છું, કે નોર્મલ વસ્તુ. હમણાં બહાર વરસાદ બહુ ચાલે છે, તો મજા નહીં આવશે કે બધું ભીનું હશે. તો નોર્મલી મેં બેઝિક મારા ઘરેથી જ ચાલુ કરું છું આ બ્લોગ. તો આ ચેનલ ઓપન કરી છે. જેટલો સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામ પર આપ્યો, બસ એટલો થોડોક સપોર્ટ પણ તમે મને આની પર આપશો ને યુટ્યુબ પર, બસ બહુ છે. બાકી હું મારી નોર્મલ લાઈફ મેં શું કરું છું, કાં રહેવું, મેં શું કામ કરું, એ બધું વસ્તુ આ વિડીયોના માધ્યમથી છે ને તમને જાણવા મળી જશે. મેં ઇન્સ્ટાગ્રામ પર આની લિંક તો આપા જ, પણ જો તમે કદાચ આની પર સબસ્ક્રાઈબ કરી દેશો તો એ સારું છે. કેમ કે મેં આની લિંક ઇન્સ્ટાગ્રામ પર આપા, તમે ત્યાંથી ક્લિક કરીને પાછો અહીંયા આવશો તો એના પાસે બહુ ટાઈમ જશે, ને પાછું કદાચ તો ગૂગલ ક્રોમ દ્વારા તમે એની પર પાછા આવશો. એના કરતાં તમે ડાયરેક્ટ એની પર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ ચેનલને છે ને તમારા હવાલે કહી દીધી છે. હવે તમે જાણો બધું કે આને તમારે શું કરવું છે, ઉપર લઈ જવું કે નીચે કરવું. બસ મેં મારા તરફથી આની પર વિડીયો લાખા, વ્લોગ લાખા, મેં શું કરું છું, મેં કશે પણ જવા એવું લાગ્યું કે મારી ફેમિલી સાથે મારે શેર કરવું છે, તમે મારી ફેમિલી છો, તો બસ હું વ્લોગ બનાવવા અને યુટ્યુબ પર મેં અપલોડ કરી દેવા. તો ચાલો બેઝિક વસ્તુ, મેં આ વસ્તુ મારા ઘરેથી ચાલુ કરું છું. મેં ક્યાં રહું છું, મતલબ કે મારું ઘર કેવું છે મેં તમને બતાવું. જો આ મારું છે કિચન એરિયો. જો આ શાનદાર અમારો કિચન એરિયો. જો આ મારું છે કિચન એરિયો. મારા ઘરમાં મિનિમમ 4 રૂમ છે, પહેલો, બીજો, ત્રીજો અને 4. અને આ જો આ મારું છે બીજો રૂમ મારો. ને જો ભાઈ આ જે ઉપર સામાન દેખાય ને તમને, આ બધો જો બધો સામાન દેખાય ને, દિવાળી પર છે ને આ બધાને કાઢતા મારો પસીનો નીકળી જાય છે. એટલે મેં તો એમ કહું કે જેટલો સામાન ઓછો હોય ને એટલું જ સારું છે. કેમ કે ભાઈ આ બધા સામાનને છે ને કાઢતા નાખી દેવામાં આવે છે. અને આ જો આ એક ગાડી છે જે મેં યુઝ નથી કરતો, એક્ટિવા છે. કેમ કે મને એવરેજમાં પોસાતી નથી, એટલે મેં એને ઘરમાં જ મૂકી રાખું. કેમ કે જ્યારે મને એવું લાગે કે મારે આઉટડોર, મારે કંઈ બહાર સુરત એવું કે કશે જવું છે, તો હું આ ગાડીને લઈને જાઉં છું. બાકી અધરવાઇઝ આ ગાડી ઘરમાં જ રહી છે. કેમ ને હું જે વાપરું એ મારા પપ્પાની બાઇક છે, એ બહાર છે. બાકી આ જો આ અમારું એ છે, આ મારી બેગ છે. હજી આનાથી ક્રિકેટ રમું મેં. આમાં ઘરનું છે દિવસસ્થાન. બેઝિક વસ્તુ કે હું આ કોઈ પર્પઝ નથી, પણ કેટલું ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવ્યા કે યુટ્યુબ ચાલુ કરો, વ્લોગ લાખો. મેં કહું ચાલો હવે મારે કંઈ કર્યું જ છે તો મેં મારા ઘરેથી મેં પહેલો વ્લોગ ચાલુ કરું. જો આ મારું છે ત્રીજો રૂમ મારા ઘરનો. અહીંયા પર સામાન થોડોક ઓછો હશે. જો આ જે સામાન મેં બહાર કર્યો છે, આ સામાન બહાર કર્યો છે એ મેં તમને આગળ બતાવું કે શું છે ને કેવી રીતે મારા ઘરે આવ્યો. બાકીનો આ મારા ઘરનો ત્રીજો રૂમ છે. જો તમને મેઇન વસ્તુ બતાવું કે છે ને મેં થઈને મારા દોસ્તો અને મારી જે ટીમ થઈને જે મહેનત કરી છે ને તેનું ફળને તમને રિઝલ્ટ બતાવજો. આ વસ્તુ છે જેના માટે છે ને, આના માટે અમે બહુ મહેનત કરી છે. અમે સતત 2 અઠવાડિયા માટે અમે મહેનત કરી છે. 4 થી 5 મેચ જીતી છે. ત્યારે આ વસ્તુ છે ને અમને મળ્યું છે અને અમે જીતીને લાવ્યા છે. બાકી અધરવાઇઝ આ મારી ટીવી છે ઘરની. જોઈ લો, અમે રિસન્ટલી લીધી છે. સમજો 1 મહિનો થયો આ ટીવીને લઈને. અમને 17K ની પડી. બાકી 17K તો બહુ મોંઘા કહેવાય, પણ શું કરે, હવે જરૂરત હતી તો લાવી જ. બાકી આ ટીવી છે ડબ્બા ટીવી, જે અમારા ઘરે આજથી 13-14 વર્ષ પહેલાં આ ટીવી જૂની હતી, રિસન્ટલી જ અમે બદલી છે. આ છે મારા ઘરે કુલર. આ ડોર એટલા માટે ક્લોઝ છે કેમ કે બહાર છે ને નોઇઝ એવું બહુ આવે છે. તો ચાલ આને અત્યારે બને જ રાખું. બહારનું વ્યૂ તમને પછી બતાવો કે કેવું છે. ને આ જે ટીવી હતી ને, આ ટીવી, તેની સાથે છે ને આ બધા ગિફ્ટ મળ્યા છે મને. આ છે ચાનું ટ્રે છે. આ બી સેમ વસ્તુ છે. આમાં રાઈસ એવું મુકાય. આમાં છે ને પાણી એવું, આમાં પાણી એવું ને બધું લઈ જાય. આ બધું અમને ગિફ્ટ છે. નવરાત્રિમાં મેં કદાચ લીધી હશે, એટલે કદાચ 1.5 મહિનો થઈ ગયો હશે. ને આ ગિફ્ટ બધા ટીવી સાથે મને મળ્યા છે. તો બીજું તો કંઈ નથી કેવું. આ બ્લોગ મેં મારા ઘરેથી ચાલુ કરું છું. હવે અઠવાડિયામાં કદાચ 2 થી 3 બ્લોગ લાવવાની ટ્રાય કરા મેં. ને જો આ ચેનલ ઢમણા કેવા પર મેં ઓપન કરી છે,
તો મેં મારી લાઈફમાં કોઈ પણ એડવેન્ચર કરા ને તો એ તમને શેર કરા મેં કે હું ક્યાં જાઉં છું, કશે પણ જાઉં, મેં શું કરું છું, મેં ક્યાં રહું છું, એ ધીમે ધીમે આપણે આગળ બ્લોગમાં જાણશું. પણ જો આ ચેનલ ઓપન કરી અહીંયા સબસ્ક્રાઈબ કરી દેશો તો તમે સીધા જ મારા વિડીયોથી કનેક્ટ થઈ જશો. તો ચાલો તો પછી આપણે ધીમે ધીમે આપણે આ વિડીયોને બ્લોગ છે તે આપણે ધીમે ધીમે લાવીશું. હવે આ મારો પહેલો બ્લોગ છે, મને નહીં ખબર શું બોલવાનું, શું કવર કરવાનું, પણ આટલું કવર કર્યું છે. બહારનો વ્યૂ, મારી પછાડી, ઘરની પછાડીનો વ્યૂ, ઘરની આગળનો વ્યૂ, એ આપણે ધીમે ધીમે વિડીયોમાં આગળ જાણશું. બસ આ નોર્મલ વિડીયો હતો, ખાલી જાણ કરવી હતી કે હવે મેં બ્લોગ લઈને આવું છું, તમારા માટે મેં શું કરું છું એ બધું વસ્તુ. હવે આ બ્લોગ આની પર આ ચેનલ ઉપર રેગ્યુલર આવશે અને ચેનલનું નામ છે યસ બ્લોગ. તો આની પર હવે આવશે, મને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકીનું મારી લાઈફનું શું કરું છું એ બધું વસ્તુ આની પર મેં અપડેટ કરાવે. ઓકે, ચાલો તો પાછા કોઈ વિડીયોમાં મળ્યા, પાછા કોઈ બ્લોગ લઈને મળ્યા. હું કદાચ સારી જગ્યા પર જતો તો તાનો બ્લોગ લઈને પાછો આવવા. ચાલો તો મળીએ બીજા કોઈ બ્લોગમાં. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust.